સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આપણું બીજું ચેપ્ટર છે 12મા ધોરણનું. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. આ ચેપ્ટરમાંથી સામાન્ય રીતે 2 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે અને 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછાતું જોવા મળે છે. એટલે પહેલા ચેપ્ટરની જેમ આ ચેપ્ટર પણ 5 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. એટલે પહેલું ચેપ્ટર એ આપણું 5 માર્ક્સનું ગુજરાત બોર્ડમાં, આ ચેપ્ટર પણ બોર્ડમાં 5 માર્કનું પૂછાશે. હવે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો આપણે લિંગી પ્રજનનની ચર્ચા કરીએ તો લિંગી પ્રજનન વનસ્પતિમાં લિંગી પ્રજનન તરીકે શું આવેલું હોય છે? તો કે વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે પુષ્પ આવેલું હોય છે. વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે શું આવેલું જોવા મળે છે? પુષ્પ. પુષ્પ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. આપણે પુષ્પ સાથે સંકળાયેલા છીએ. પુષ્પ સાથે મનુષ્યનો ઘનિષ્ઠ નાતો છે. પુષ્પનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે કરીએ છીએ. કેટલાક ધાર્મિક પ્રસંગોની અંદર પુષ્પનો ઉપયોગ થાય છે. ખુશીના પ્રસંગો હોય, લગ્ન પ્રસંગો હોય ત્યારે પણ પુષ્પનો ઉપયોગ થતો જોવા મળે છે. આમ પુષ્પનો ઉપયોગ છે આપણે અલગ અલગ રીતે કરીએ છીએ. પુષ્પ સાથે આપણે કેટલા બધા વર્ષોથી સંકળાયેલા છીએ. તમે વિચારો, કોઈ પણ આપણી ધાર્મિક વિધિઓની અંદર પુષ્પનો ઉપયોગ છે એ થતો જોવા મળે છે. પુષ્પ સતત ઉપયોગમાં લઈએ છીએ. એટલે પુષ્પ આપણા માટે ઉપયોગી ભાગ છે વનસ્પતિનો. પણ આપણા માટે ઉપયોગી છે એના કરતાં વનસ્પતિ માટે પુષ્પ અત્યંત ઉપયોગી ભાગ છે. પુષ્પ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. મીન્સ કે વનસ્પતિમાં લિંગી પ્રજનનની ઘટના પુષ્પ દ્વારા થાય. આપણે પુષ્પ વિશેની ચર્ચા 11મા ધોરણમાં કરી ગયા છીએ. પુષ્પ વિશેની ચર્ચામાં આપણે જોઈએ તો આપણે પુષ્પના જુદા જુદા ઘટક ભાગોની ચર્ચા જોઈ હતી. પુષ્પમાં સામાન્ય રીતે કેટલા ઘટકો આવેલા હોય છે? તો કે પુષ્પમાં આવેલા ઘટકોની ચર્ચા કરતા જાય તો સામાન્ય રીતે સૌથી પહેલા પુષ્પાસનની ચર્ચા કરી. તો પુષ્પાસન કે જેના ઉપર પુષ્પના બધા જ ઘટક ચક્રો ગોઠવાયેલા હોય એમને પુષ્પાસન કહેવાય. પછી પુષ્પના ઘટકોની અંદર વજ્રચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આ પુષ્પના જુદા જુદા ભાગો છે. આના વિશે આપણે 11મા ધોરણમાં પણ કેટલીક પ્રાથમિક માહિતી આવી ચૂકેલી છે. પુષ્પના દરેક ભાગને યાદ કરીએ આપણે તો પુષ્પનો આપણે ઉભો છેદ લઈએ તો પુષ્પના ઉભા છેદ અનુસાર પુષ્પદંડ. પુષ્પદંડ ની ટોચની પહોળી સપાટી જેને આપણે કહીએ છીએ પુષ્પાસન. પુષ્પાસન ઉપર પુષ્પના ઘટક અવયવો ગોઠવાયેલા હોય છે. પુષ્પના 4 ઉપાંગો કહેવાય છે. પુષ્પના 4 અવયવો કહેવાય છે. પુષ્પના 4 ઉપાંગો ક્યાં છે? પુષ્પના 4 અવયવો ક્યાં છે? તો કે વજ્રચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર પુષ્પના 4 ઉપાંગો અવયવો કહી શકાય છે. સ્ત્રીકેસર ચક્ર સ્ત્રી કેસરોનું બનેલું હોય છે. હવે સ્ત્રીકેસર સૌથી વચ્ચેના ભાગે આવેલું જોવા મળે છે, મધ્ય ભાગે. આ સ્ત્રીકેસર થયું. ત્યાર પછી સ્ત્રીકેસરની બહારની સપાટી ઉપર પુંકેસર ગોઠવાયેલા હોય છે. પુંકેસર છે. ત્યાર પછી દલપત્ર.
દલપત્રોની ચર્ચા અને સૌથી બહારની તરફ ગોઠવાયેલા હોય છે વજ્રપત્ર. તો આ સૌથી બહારની સપાટી પર ગોઠવાયેલા વજ્રચક્રના ઘટક તરીકે વજ્રપત્ર, સેપલ્સ, દલપત્ર, આ પુંકેસર અને આ સ્ત્રીકેસર. તો પુષ્પના 4 મુખ્ય ઘટક અવયવ દલચક્ર, વજ્રચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર જે ઉભા છેદમાં આપણે જોઈ શકીએ છીએ. પુષ્પનું નિર્માણ વનસ્પતિમાં કક્ષકલિકા કે અગ્રકલિકાના ભાગ દ્વારા થાય છે એવું 11માં આપણે જોઈ ગયા હતા. આ કક્ષકલિકા કે અગ્રકલિકાના ઘટકો અંતઃસ્ત્રાવોની અસરો અને કેટલાક રચનાત્મક ફેરફારને કારણે પુષ્પીય કલિકામાં ફેરવાય છે અને ત્યારબાદ પુષ્પીય કલિકા ધીમે ધીમે પુષ્પમાં રૂપાંતરિત થતી જોવા મળે છે. આમ પુષ્પનું નિર્માણ થવું એના માટે કેટલાક અંતઃસ્ત્રાવો છે એ ભાગ લેતા જોવા મળે છે. આપણે 11મા ધોરણના 15મા ચેપ્ટરમાં વનસ્પતિ અંતઃસ્ત્રાવોની ચર્ચા આવી ગઈ. એમાં આપણે ઓક્સિજનમાં આવ્યું કે પુષ્પોદ્ભવની ક્રિયાને પ્રેરે છે. તો પુષ્પોદ્ભવ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે ઓક્સિજન, જે કલિકાઓમાં ફેરફાર કરી અને પુષ્પીય કલિકાઓમાં રૂપાંતર કરે. એમાં વિભેદનની ઘટનાઓ થાય અને અનુક્રમે એમાંથી વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રના ઘટકોનું નિર્માણ થાય. તો આ પુષ્પની વિદ્યાર્થી મિત્રો સામાન્ય માહિતી હતી, જે પુષ્પના ઘટક અવયવોની ચર્ચા છે, જેની માહિતી આપણે 11th સારી રીતે જોઈ ગયા છીએ. હવે આપણે જોઈએ છીએ અહીંયા પુંકેસરની ચર્ચા. પુંકેસર સાથે સંકળાયેલાના ઘટકો, પછી પરાગાશય, પરાગાશયની રચના, લઘુ બીજાણુધાની, લઘુ બીજાણુઓનું સર્જન, આ ચર્ચાઓ આપણે કરવાના છીએ. બરાબર? તો આ આકૃતિ પણ તમે ખાસ યાદ રાખજો. તમને દોરવાની પૂછાય અથવા તો નામકરણ માટે પૂછાય તો તમને ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે પુંકેસરની ચર્ચા કરીએ છીએ. પુષ્પના કુલ 4 એકમો છે. આપણે હમણાં જોયું કે પુષ્પના એકમ ઘટકો, પુષ્પના ઘટકો તરીકે દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. વજ્રપત્ર અને દલપત્ર અથવા તો વજ્રચક્ર અને દલચક્ર બંનેને પુષ્પના વંધ્ય ઘટકો કહેવાય છે, વંધ્ય એકમો છે, જે પુષ્પમાં સહાયક અંગો તરીકે પણ ઓળખાય છે. વંધ્ય એકમો તરીકે ઓળખાય છે અથવા તો એને સહાયક અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ પ્રજનન નથી દર્શાવતા પણ એમાં સહાયક ઉપયોગી થાય છે. જેમ કે વજ્રચક્ર છે તો આખી કલિકા અવસ્થામાં અંદરના ભાગોનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. દલપત્ર રંગબેરંગી અને આકર્ષક હોય છે. આ દલપત્ર છે એ પરાગનયનની ક્રિયા માટે કીટકોને આકર્ષવાના કાર્યમાં ઉપયોગી થાય છે. એમ સહાયક ચક્રો છે. જ્યારે પુંકેસર એને વનસ્પતિનું નર પ્રજનન અને સ્ત્રીકેસરને માદા પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. પુંકેસર અને સ્ત્રીકેસર બંને વનસ્પતિના અથવા તો પુષ્પના આવશ્યક અંગો છે. પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના આવશ્યક અંગો છે. કારણ તો કે પુંકેસર અને સ્ત્રીકેસર વગર પ્રજનનની ક્રિયા પૂર્ણ થઈ શકતી નથી. પુંકેસરમાંથી પરાગરજ દ્વારા નરજન્યુ સર્જન થશે અને સ્ત્રીકેસરમાંથી અંડકોષ માદાજન્યુનું નિર્માણ થાય છે. એટલે બંને પુષ્પના આવશ્યક અંગો છે. એમ પણ કહેવાય છે કે પુષ્પના સૌથી વધુ મહત્વના અંગો કયા, તો કે પુંકેસર અને સ્ત્રીકેસર, જે વંધ્ય નથી. એમાંથી આપણે પહેલા પુંકેસરની ચર્ચાઓ છે એ જોતા જઈએ.
પુંકેસર સ્ટેમેન, પુંકેસર સ્ટેમેન, પુંકેસર એટલે સ્ટેમેન એને ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. આપણે પુંકેસરની રચના જોઈએ તો પુંકેસરની રચનામાં આપણને સામાન્ય રીતે મુખ્ય બે ભાગ જોવા મળે છે. એક પરાગાશય અને બીજું તંતુ ફિલામેન્ટ. એન્થર અને ફિલામેન્ટ. પરાગાશય એન્થર અને તંતુ ફિલામેન્ટ. આ બંને પુંકેસરના ભાગો છે. એમસીક્યુ તરીકે ખાસ યાદ રાખવાનું, પુંકેસરના મુખ્ય ભાગો કેટલાય છે? તો કે પુંકેસરના મુખ્ય બે ભાગ છે, પરાગાશય અને તંતુ. હવે આપણે જોતા જઈએ આ પરાગાશય. તંતુ, પરાગાશય અને તંતુને જોડતી રચના એટલે યોજી, કનેક્ટર, યોજી. પરાગાશય અને તંતુને જોડતી રચના છે યોજી. પરાગાશય અને તંતુને જોડતી રચના છે. યોજી દ્વારા પરાગાશય અને તંતુનું જોડાણ 4 પ્રકારે થાય છે. એક તલસ્થ જોડાણ, બીજું સંલગ્ન જોડાણ, ત્રીજું પૃષ્ઠલગ્ન જોડાણ અને ચોથું મધ્યડોલી પ્રકારનું જોડાણ. યોજી દ્વારા પરાગાશય અને તંતુનું જોડાણ 4 પ્રકારે થાય છે. પહેલું તલસ્થ જોડાણ, બીજું સંલગ્ન જોડાણ, ત્રીજું પૃષ્ઠલગ્ન જોડાણ અને ચોથું મધ્યડોલી પ્રકારનું જોડાણ. આપણે અત્યારે સંલગ્ન જોડાણ છે એ દોરેલું છે. હવે પરાગાશયની અંદર જુદી જુદી વનસ્પતિના પરાગાશયમાં તંતુની આપણે ચર્ચા કરતા જઈએ. તંતુ, તો તંતુ પુષ્પાસન સાથે અથવા તો દલપત્ર સાથે જોડાયેલ હોય છે. કાં તો તંતુ પુષ્પાસન સાથે જોડાયેલો હોય અથવા તો તંતુ છે એ દલપત્ર સાથે જોડાયેલો હોય. તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે. જુદી જુદી વનસ્પતિમાં આપણે જુદા જુદા પુષ્પના પુંકેસરના તંતુની લંબાઈની સરખામણી કરીએ તો તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે, વેરિએશન છે. એક જ વનસ્પતિના બે અલગ અલગ પુષ્પ લઈ અને એના તંતુની રચના જોઈએ તો પણ લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. હવે પુંકેસરમાં તંતુના જોડાણને આધારે, સમૂહને આધારે એને પુંકેસરને પ્રકાર પાડી નાખવામાં આવતા હતા. એક ગુચ્છી પુંકેસર, એક ગુચ્છી પુંકેસર, દ્વિગુચ્છી પુંકેસર અને બહુગુચ્છી પુંકેસર. તંતુઓના સમૂહને આધારે, તંતુના સમૂહોને આધારે પુંકેસરના પ્રકારો પડતા. એક ગુચ્છી પુંકેસર, જેમાં પુંકેસરના તંતુ જોડાઈને એક સમૂહ બનતો હોય છે. દ્વિગુચ્છી પુંકેસર, બહુગુચ્છી પુંકેસર. ત્યાર પછી પુંકેસર જો દલપત્ર સાથે જોડાયેલું હોય તો આપણે દલ લગ્ન પુંકેસર તરીકે ઓળખીએ છીએ.
પુંકેસર જો દલ પત્ર સાથે જોડાયેલું હોય તો આવા પુંકેસરને ક્યાં નામે ઓળખીએ છીએ આપણે? દલ લગ્ન પુંકેસર. જો પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલું હોય તો એને પરિપુષ્પ લગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પુંકેસરના તંતુની માહિતી હતી. હવે આપણે પરાગાશયની માહિતી જોતા જઈએ છીએ. આપણે કોની ચર્ચા કરતા જઈએ છીએ? પરાગાશયની. પરાગાશય એની ચર્ચા કરીએ તો પરાગાશય દ્વિખંડી રચના છે. એનો પ્રત્યેક ખંડ આયામ પટલ દ્વારા 2 ક્વાર્ટરમાં વહેંચાય છે. પ્રત્યેક ખંડ આયામ પટલ દ્વારા 2 ક્વાર્ટરમાં વહેંચાય છે. આમ પરાગાશય દ્વિખંડી અને ચતુષ્કોટરીય રચના છે. પરાગાશય દ્વિખંડી અને ચતુષ્કોટરીય રચના છે. આ ખાસ યાદ રાખજો. જ્યારે પરાગાશય પુખ્ત બને આ સમયે પરાગાશય દ્વિખંડી અને ચતુષ્કોટરીય રચના હોય. પરાગાશયની ઉભા છેદની અંદર આપણે જોઈએ પ્રત્યેક ખંડ 2 ક્વાર્ટરમાં વહેંચાઈ જાય એટલે ચતુષ્ખંડીય રચના. પરાગાશય આડા છેદમાં ચતુષ્કોણીય દેખાય છે. આમ જોઈએ તો 4 ખૂણા બની જાય ચતુષ્કોણની જેમ. આડા છેદમાં પરાગાશય ચતુષ્કોણીય બને છે. પરાગાશયના પ્રત્યેક ખૂણામાં એક લઘુ બીજાણુધાની ઉદ્ભવે છે. એટલે પરાગાશયના પ્રત્યેક ખૂણામાં 4 ખૂણામાં એક લઘુ બીજાણુધાની ઉત્પન્ન થાય. એટલે પરાગાશયમાં કુલ 4 લઘુ બીજાણુધાની હોય. આ લઘુ બીજાણુધાની જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે પરાગરજથી ભરેલી કોથળી જેવી રચનામાં ફેરવાઈ જાય. જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે લઘુ બીજાણુધાની પરાગરજથી ભરેલી કોથળી જેવી રચનામાં ફેરવાય છે, જેને પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજોથી ભરેલી રચના, આ રચનાને કયા નામે ઓળખવામાં આવે છે? પરાગ કોથળી તરીકે ઓળખાય છે. હવે આપણે પરાગાશયની દિવાલ, તો પરાગાશયની દિવાલ જોઈએ તો 4 સ્તરોની બનેલી હોય છે. તો પરાગાશયની આંતરિક રચના માટે
આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ છીએ પરાગાશયની આંતરિક રચના. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને ફોરવર્ડ કરો અને સબસ્ક્રાઈબ કરો.